સુરતના ઉન વિસ્તારમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજની મહિલાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી। સનાબેલ 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ કેન્ડલ અને બેનરો સાથે શાંતિપૂર્વક વિરોધ વ્યક્ત કર્યો હતો। કાશ્મીરની પવિત્ર જમીન ફરી એકવાર આતંકવાદના કાળા સાયા હેઠળ કંપી ઉઠી છે, જ્યાં નિર્દોષોનું લોહી વહી ગયું અને દેશભરમાં ફરી એકવાર દુઃખ અને ગુસ્સાનો મોજો ઉછળી ઉઠ્યો છે। આ ઘટના સામે માત્ર પુરુષો નહીં, હવે દેશની મહિલાઓ પણ પોતાનો અવાજ ઉઠાવી રહી છે। આવું જ દ્રશ્ય જોવા મળ્યું સુરતના ઉન વિસ્તારમાં, જ્યાં મુસ્લિમ સમાજની મહિલાઓએ કાશ્મીર હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી। મહિલાઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે આપણી લડાઈ આતંકવાદ સામે છે, કોઈ ધર્મ કે સમુદાય સામે નહીં। સુરતના ઉન વિસ્તારમાં કાશ્મીર આતંકી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ અને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। સુરતના ઉન વિસ્તારમાં આવેલા સનાબેલ 4 રસ્તા પાસે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ। મહિલાઓ મૌન પાડીને કેન્ડલ હાથમાં લઈને દેશના જવાનો માટે શ્રદ્ધાંજલિ આપી રહી હતી। આ ઘટનાએ આખા દેશમાં દુઃખ ફેલાવ્યું છે। સરકાર માટે શરમજનક વાત છે કે આજે પણ કાશ્મીરમાં જવાનો સુરક્ષિત નથી। સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી માંગ છે। નજમાબેને આ ઘટનાને રાજકારણથી દૂર રાખવાની અપીલ પણ કરી। તેઓએ જણાવ્યું કે સુરત શહેર હંમેશા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રહ્યું છે, પરંતુ આવા દુઃખદ મુદ્દાઓનો ઉપયોગ રાજકીય નફા માટે ન થવો જોઈએ। સાંજે યોજાયેલા આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં महिलाओं हाजिर रही અને समग्र कार्यक्रम शांतिपूर्ण रीते पूरा थयो। जी, यहाँ पे अभी आज तो हमने ये जो पहलगांव में जो आतंकी हमले में जो अपने शहीद हो गए हैं, इनके लिए करके हमने ये जो प्रोग्राम रखा है और हम आगे चाहते हैं कि जो उनके घर वाले हैं उनको पूरा न्याय मिले। बस यही कहना चाहेंगे और शांति बनी रहे और सरकार को कहाँ पे ध्यान देना चाहिए वहाँ पे दे, ना तो वक़्फ़ बिल पे ना तो यूसीसी पे। सिक्योरिटी तो फुल सबको मिलनी चाहिए। जैसे पहलगांव में सब घूमने गए और बता रहे हैं कि वहाँ पे एक भी जवान नहीं था, जिसको भी चाहे उसको शहीद कर दिया है। बाद में अब उनसे इंटरव्यू लिए जा रहे हैं, उनके हिंदू मुस्लिम किए जा, सबसे ज़्यादा आते हैं तो मुसलमान। हिंदू लोग को साइड पे रख देते हैं और पहले हर चीज़ में आते हैं मुसलमान। हम लोग इसका विरोध कर रहे हैं कि 22 तारीख के रोज़ कश्मीर के पहलगाम के अंदर जो हादसा हुआ, जिसमें बेकसूर मेरे भाई बहन गुजर गए, जिनको आतंकवादियों ने मार दिया गया, वो तो अपना टूरिस्ट गए थे ना, टूरिस्ट के लिए गए थे। उनको पता था कि हमारे साथ ये हादसा हो जाएगा, पता चला बेकसूर मरे वो लोग। क्या कहोगे, किस तरह की सिक्योरिटी थी? कोई सिक्योरिटी नहीं थी, कोई नहीं थी। मैं आपको नॉर्मल सा बताऊं कि अगर हम एक हॉस्पिटल में जाते हैं, अगर हॉस्पिटल में गए तो हमें पूरी तरह से चेक करा जाता है कि खड़े रहते, वॉचमैन खड़े रहते। इतना बड़ा हादसा हो गया, पहलगाम में सिक्योरिटी नहीं थी, आर्मी नहीं थी, वहाँ पर इतनी पब्लिक थी, जब क्यों कोई नहीं था वहाँ पर। આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે। કાશ્મીરમાં સિક્યુરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી। તેની સાથે જ હિન્દુ મુસ્લિમના ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ હુમલામાં રાજનીતિ દ્વારા હિન્દુ મુસ્લિમમાં નફરત ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે। તેથી આવા મુદ્દા પર રાજનીતિ ન કરવા નેતાઓને જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારની મહિલાઓ ઉપસ્થિત રહી હતી।